હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં બધા? બહુ દિવસ પછી મળવાનું થયું. કેમ? કારણ કે હમણાં જ ધોરણ 12 સામાન્ય પ્રવાહની 2022ની બોર્ડ પરીક્ષાની પ્રશ્નપત્રનું પરિરૂપ બોર્ડે જાહેર કર્યું. તો એમાં કેટલાય વિદ્યાર્થીઓના મારી ઉપર મેસેજ આવ્યા, કેટલાય શિક્ષક મિત્રોએ પણ મને કોલ કર્યા. તો એમાં એમણે એક સવાલ કર્યો મને કે પરિરૂપ આપ્યું, પ્રશ્નપત્રનું માળખું સમજાયું, પણ બ્લુપ્રિન્ટ તો ના મૂકી, નમૂનાનું પ્રશ્નપત્ર પણ ના મૂક્યું. તો મિત્રો, હું તમારી આ મૂંઝવણને દૂર કરવા માટે આવ્યો છું કે 2022ની બોર્ડની પરીક્ષાનું બ્લુપ્રિન્ટ કેવી રહેશે અને એનું નમૂનાના પ્રશ્નપત્ર તરીકે કયા પ્રશ્નોને મહત્ત્વ આપવું એની સમજૂતી લઈને હું તમારી સમક્ષ આવ્યો છું. તો ધોરણ 12 તત્વજ્ઞાન વિષયના તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી માહિતી લઈને આજે આવ્યો છું. હું છું આપનો અંબુ સર. અહીંયા તમને આજે ધોરણ 12 2022ની બોર્ડ પરીક્ષાની તત્વજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ સમજાવીશ. એટલું જ નહીં, પણ પ્રકરણના ગુણભાર પ્રમાણે કયા કયા પ્રકરણમાંથી કયા વિભાગમાં પ્રશ્નો પૂછાશે, કઈ ટાઈપના પ્રશ્નો પૂછાશે, એ બી સી ડી ઈ વિભાગમાં કયા પ્રકરણમાંથી કેટલા ગુણ રહેશે, આ બધી જ સમજૂતી આપવાનો છું. મિત્રો, આ વખતે તો બહુ જ મજા પડે એમ છે. કેમ? કારણ કે બોર્ડે આ વખતે જનરલ ઓપ્શન જાહેર કર્યું છે, જનરલ વિકલ્પ સાથે પ્રશ્નપત્ર આવવાનું છે. તો આ વખતે તમે જો ઓછી મહેનતે ધારો તો 100માંથી 100 સ્કોર કરી શકો એમ છો, 100 ગુણ પૂરા મળી શકે એમ છે. પણ એના માટે કેટલીક સ્ટ્રેટેજી અપનાવવી પડશે. તો કઈ સ્ટ્રેટેજી અપનાવી એ આજે હું તમારી આગળ રજૂ કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જોવાનું રાખજો. વિડીયોના અંતમાં હું તમને મેં જે કંઈ બ્લુપ્રિન્ટ સમજાવી છે એનું સ્ક્રીનશોટ લેવા માટેની પરમિશન આપવાનો છું. અને જો તમે નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, શરૂ કરીએ ધોરણ 12 તત્વજ્ઞાન વિષય કોડ નંબર 136ની બ્લુપ્રિન્ટ પ્રશ્નપત્ર માળખું, પ્રશ્નપત્રનું પરિરૂપ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની આજે ચર્ચા કરીએ. મિત્રો, 2022ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ તત્વજ્ઞાન વિષય કોડ નંબર 136 પ્રશ્નપત્રનું પરિરૂપ, પ્રશ્નપત્રનું માળખું, બ્લુપ્રિન્ટ અને અગત્યના પ્રશ્નો કેવા રહેશે એને જરા આપણે સમજીએ. તો સૌથી પહેલાં હું તમને પ્રશ્નપત્રનું માળખું સમજાવું છું, પરિરૂપ સમજાવું છું. તો બોર્ડે જે પરિરૂપ જાહેર કર્યું હમણાં જ, તો એ પરિરૂપ આ મુજબનું રહેશે કે એમાં પ્રશ્ન ક્રમાંક વિભાગ એ, બી, સી, ડી અને ઈ. વિભાગ એ 1 થી 20 નંબર, વિભાગ એની અંદર 1 થી 20 પ્રશ્નો પૂછાશે. આ પ્રશ્ન ક્રમાંક 1 થી 20 એ હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે, જેને આપણે એમસીક્યુ તરીકે ઓળખીએ છીએ. તો એ એમસીક્યુમાં 4 વિકલ્પ આપેલા હશે, મતલબ કે એ, બી, સી, ડી વગેરે 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણે જવાબ આપવાનો છે. અને દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. તો 20 પ્રશ્નોના 20 ગુણ. અત્યાર સુધી પહેલી વાર આવું બન્યું છે કે એમસીક્યુ પ્રકારના 20 પ્રશ્નો પૂછાશે. તો મિત્રો, આ જ તમારા માટે સૌથી મોટો બેનિફિટ છે. જો તમે એમસીક્યુ પ્રકારના બધા જ પ્રશ્નોને તૈયાર કરો તો તમને આમાં 20માંથી 20 ગુણ પૂરા મળી શકે એમ છે. નંબર 2, બીજો વિભાગ એટલે બી વિભાગ. બી વિભાગ 21 થી 30 પ્રશ્નોનો રહેશે. આ 21 થી 30 પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે. કેટલા? એક સેન્ટેન્સમાં, એક વાક્યમાં જવાબ લખવાના છે. તો મિત્રો, આ બી વિભાગમાં પણ દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે, એટલે 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. નંબર 3, વિભાગ સી. વિભાગ સી એ ટૂંક જવાબી પ્રશ્ન છે. તો અહીંયા ટૂંક જવાબી પ્રશ્ન કેવો? 31 થી 44 નંબરના પ્રશ્નો એ સંક્ષેપમાં એટલે કે અતિ ટૂંક જવાબી પ્રશ્નો તરીકે ઓળખાતા હોય છે. તો સી વિભાગની અંદર 2 ગુણના પ્રશ્નો છે, દરેક પ્રશ્નના 2 ગુણ છે. પ્રશ્ન ક્રમાંક 31 થી 44 સુધીના પ્રશ્નોમાંથી અહીંયા એટલે કે કુલ 14 પ્રશ્નો
31 થી 44 એટલે કુલ 14 પ્રશ્નો અને એ 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના તમારે સાચા ઉત્તર લખવાના છે, ટૂંકમાં જવાબ આપવાના છે. મિત્રો દરેક પ્રશ્નના 2 ગુણ છે. 10 પ્રશ્નોના સાચા જવાબ આપો તો 20 ગુણ થાય, પણ તમે કોઈ પણ 10 લખી શકો છો. 14માંથી કોઈ પણ 10 પ્રશ્નનો ઉત્તર તમે લખી શકો છો. ત્યારબાદ નંબર 4 ડી વિભાગ. ડી વિભાગ એટલે મુદ્દાસર જવાબ આપવા પડશે, ટૂંક નોંધ પ્રકારના પ્રશ્નો. આ ડી વિભાગમાં 45 થી 58 પ્રશ્ન ક્રમાંક રહેશે અને 45 થી 58 સુધીના કેટલા પ્રશ્નો થાય તો 14 પ્રશ્નો થાય. આ 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના તમારે મુદ્દાસર જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નના 3 ગુણ છે, એમ કરીને કુલ 30 ગુણ અહીંયા ડી વિભાગના બને છે. અને ઈ વિભાગમાં એટલે સવિસ્તાર જવાબ આપવાનો, એસે ટાઈપના પ્રશ્નો. તો ઈ વિભાગ એ 59 થી 64 સુધીના પ્રશ્નોનો ક્રમાંક રહેશે. આ 59 થી 64 સુધીના પ્રશ્નોમાંથી એટલે કે કુલ 6 પ્રશ્નો. આ 6 પ્રશ્નોમાંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના સવિસ્તર જવાબ લખવાના છે અને દરેક પ્રશ્નના 5 ગુણ હોય છે. તો 4 પ્રશ્નોના જવાબ લખવાના હોય તો તમે એના 20 ગુણ બને છે. તો એ વિભાગ 20 ગુણનો રહેશે, બી વિભાગ 10 ગુણનો રહેશે, સી વિભાગ 20 ગુણ, ડી વિભાગ 30 ગુણ અને ઈ વિભાગ 20 ગુણ, એમ કુલ 100 ગુણનું પ્રશ્નપત્ર હોય છે. પણ મિત્રો આ વખતે જનરલ ઓપ્શન છે. જનરલ ઓપ્શન છે એનો મતલબ કે એ વિભાગમાં 20 પ્રશ્નો MCQ પૂછ્યા હોય તો 20 પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના છે. બી વિભાગની અંદર હેતુલક્ષી પ્રકારના 10 પ્રશ્નો પૂછ્યા છે, એક વાક્યમાં જવાબ લખવાના, તો 10 પ્રશ્નોના જવાબ ફરજિયાત આપવાના છે. પણ સી, ડી અને ઈ વિભાગની અંદર તમને જનરલ ઓપ્શન મળે છે. કેવું કે સી વિભાગમાં 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના છે. એવું જ ડી વિભાગની અંદર પણ તમારે 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે અને ઈ વિભાગની અંદર 6 પ્રશ્નોમાંથી કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહે છે. તો આ છે બોર્ડે 2022ની પરીક્ષા માટે જાહેર કરેલું પ્રશ્નપત્રનું માળખું. મિત્રો આ પરિરૂપ છે, પણ હવે આપણને મૂંઝવતો સવાલ શું છે? આપણને મૂંઝવતો સવાલ એ છે કે બોર્ડે દરેક પ્રકરણના ગુણભાર પણ જાહેર કર્યા છે કે ભાઈ કયા પ્રકરણ કેટલા ગુણભાર ધરાવશે. તો એમાં જનરલ ઓપ્શન સાથે કેટલો ગુણભાર ધરાવશે અને જનરલ ઓપ્શન વગર કેટલો ગુણભાર ધરાવશે એ પણ જાહેર કર્યું છે. પણ એવું જાહેર ન કર્યું કે કયા વિભાગમાંથી કેટલા પ્રશ્નો પૂછવા. એ પ્રશ્નપત્રનું નમૂનાનું પ્રશ્નપત્ર પણ જાહેર ન કર્યું અને એટલે આપણને મૂંઝવણ એ થાય છે કે કયા પ્રકરણમાંથી કયા કયા પ્રશ્નો તૈયાર કરવા, કયા વિભાગમાં એ પ્રશ્નો પૂછાશે, એની સમજૂતી હવે હું તમને સમજાવું છું. તો મિત્રો જુઓ, હવે બોર્ડે જાહેર કરેલું પ્રશ્નપત્રનું જે માળખું છે એમાં પ્રકરણ પ્રમાણે જે ગુણભાર જાહેર કર્યા છે, ગુણભારને જરા પહેલાં સમજી લઈએ કે આપણા તત્વજ્ઞાન વિષયની અંદર કુલ 10 પ્રકરણો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આ 10 પ્રકરણોમાંથી બોર્ડે જનરલ વિકલ્પ સાથે કેટલા ગુણ જાહેર કર્યા છે અને જનરલ વિકલ્પ વગર જાહેર કરેલા ગુણ અહીંયા મેં લખેલા છે. તો જુઓ, પહેલા પ્રકરણમાંથી જનરલ વિકલ્પ સાથે 20 ગુણ, બીજા પ્રકરણમાં 11 ગુણ, ત્રીજા પ્રકરણમાં 13 ગુણ, ચોથા પ્રકરણમાં 13 ગુણ, પાંચમા પ્રકરણમાં 11 ગુણ, છઠ્ઠા પ્રકરણમાં 10 ગુણ, સાતમા પ્રકરણમાં 7 ગુણ, આઠમા પ્રકરણમાં 13 ગુણ, નવમા પ્રકરણમાં 21 ગુણ અને 10મા પ્રકરણમાં 11 ગુણ. આ જનરલ વિકલ્પ સાથે કુલ 130 ગુણ થાય. જનરલ વિકલ્પ સાથે એટલે કે એમાં જનરલ ઓપ્શન છે. નંબર 2, જનરલ ઓપ્શન વગર અહીંયા કુલ ગુણ અહીંયા પ્રકરણ પ્રમાણે આપ્યા છે જે 100 ગુણ થાય. એને આપણે ધ્યાનમાં બહુ લેવાના નથી. તમારે જનરલ વિકલ્પવાળા પ્રશ્નોને જ ધ્યાનમાં લેવાના છે. તો મિત્રો હવે પ્રશ્ન આપણને એ થાય કે કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાશે, કેટલા ગુણનું પૂછાશે, એ હું તમને મારી સમજ પ્રમાણે, મારા અનુભવ પ્રમાણે અને મારા જ્ઞાન પ્રમાણે હું તમને આજે બ્લુપ્રિન્ટ રજૂ કરવાનો છું. જો મારે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર બનાવવાનું થાય કે બોર્ડની પરીક્ષાનું પ્રશ્નપત્ર કાઢવાનું થાય તો હું
આ મુજબની બ્લુપ્રિન્ટ બનાવો અને તમને રજૂ કરું. તો મિત્રો, આ મુજબ જ જો તમે તૈયારી કરશો તો હું માનું છું ત્યાં સુધી 100માંથી 100 ગુણ મળી શકે એમ છે. તો ચૂકતા નહીં મિત્રો, તમે પેન, નોટ, પુસ્તક લઈને જ બેસો. હું તમને આજે બરાબર બ્લુપ્રિન્ટ સારી રીતે સમજાવવાનો છું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો પણ સાથે સાથે જણાવવાનો છું. તો તમે માર્ક કરવાનું ભૂલતા નહીં. તમને આ વખતે મજા આવે એવું પ્રશ્નપત્ર રહેશે. તમે ધારો એવું પરિણામ લાવી શકો એમ છો. તો મિત્રો, જતા નહીં, વિડીયોને અંત સુધી જોજો. શરૂ કરું છું કે બ્લુપ્રિન્ટ. તો ધોરણ 12 તત્વજ્ઞાન વિષય કોડ નંબર 136 2022 માટે બોર્ડ પરીક્ષાની બ્લુપ્રિન્ટ કેવી રહેશે. તો મિત્રો, અહીંયા પહેલા પ્રકરણને સમજીએ. પહેલું પ્રકરણ છે વિધાન માટેના રૂપો અને તેના પ્રકારો. બોર્ડે આપણને જનરલ વિકલ્પ સાથે 20 ગુણ જાહેર કરેલા છે. કેટલા? 20 ગુણ. હવે આપણને અહીંયા સવાલ એ થાય કે આ 20 ગુણ કયા વિભાગમાં કયો પ્રશ્ન પૂછાશે. તો મિત્રો, એ વિભાગની અંદર 2 ગુણના MCQ પ્રકારના 2 પ્રશ્નો પૂછાશે. બી વિભાગની અંદર અહીંયા 1 ગુણ 1 વાક્યમાં જવાબ આપવાનો 1 પ્રશ્ન પૂછાશે. સી વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાશે એટલે 4 ગુણ. અને ડી વિભાગની અંદર એક ટૂંક નોંધ પ્રકારનો પ્રશ્ન પૂછાશે. અને ઈ વિભાગની અંદર 5 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. એમ કરીને અહીંયા 20 ગુણ થાય છે. જુઓ, 2 ને 3 4 7 ને 3 10 અને 10 20 એમ તમારે તૈયારી કરવી પડે. પણ તમને પ્રશ્ન એ છે કે સાહેબ, પહેલા પ્રકરણમાંથી કયા પ્રશ્નો પૂછવા જોઈએ. તો મિત્રો, ઈ વિભાગ માટે જુઓ, મોટા પ્રશ્નો, એસે ટાઈપના પ્રશ્નો છે ને, એ હંમેશા તમને સ્વાધ્યાયમાંથી જ પૂછાશે. સ્વાધ્યાય 1 પ્રશ્ન નંબર 2 નો જે બીજા નંબરનો પ્રશ્ન છે, ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ચોથા નંબરનો પ્રશ્ન છે, 5મા નંબરનો પ્રશ્ન છે અને 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે. એમાં નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતી આ 5 કારકોનું તાર્કિક સ્વરૂપ તમારે સત્યતા કોષ્ટકની મદદથી સમજાવવાનું છે. એનું વિશ્લેષણ કરવાનું છે, એનું લક્ષણ આપવાનું છે. તો મિત્રો, આ જે ઈ વિભાગની અંદર 2 પ્રશ્નો પૂછાવાના છે ને, આ 5માંથી જ કોઈ પણ 2 હશે. બરાબર નોંધ કરી લેજો. આ 5માંથી જ કોઈ પણ 2 હશે જે પેજ નંબર ઉપર તમને અહીંયા આપેલા છે. 26 પેજ નંબર ઉપર આપેલા છે. પુસ્તકનું 26 નંબરનું પેજ જોઈ લેજો. 26 પેજ નંબર ઉપર સ્વાધ્યાય 1નો પ્રશ્ન નંબર 2ની અંદર અહીંયા જે 2 હું જે નંબર બોલ્યો બરાબર નોંધી લેજો કે સ્વાધ્યાય 1નો પ્રશ્ન નંબર 2નો બીજો, ત્રીજો, ચોથો, 5મો અને 6ઠ્ઠો આ જો પ્રશ્નો તમે તૈયાર કરો તો અહીંયા તમે 10 ગુણ તમને મળી શકે એમ છે. બરાબર. નંબર 2, તમને સવાલ થાય કે ડી વિભાગમાં સાહેબ કયા પ્રશ્નો પૂછાશે. પહેલા પ્રકરણમાંથી ડી વિભાગની અંદર તમારે પ્રશ્ન તૈયાર કરવો હોય તો તૈયાર કરજો કે મનોયત્ન 1.6. આ મનોયત્ન 1.6 જેની સૂચના આપેલી હશે પેજ નંબર 24 ઉપર. તો પેજ નંબર 24 પુસ્તકનું જોજો, એમાં 1 થી 20 આપેલા છે. એમાં તમારે સૂચના એક હશે કે ભાઈ સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરો. તો તમારે વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવાનો છે કે ભાઈ આપેલું વિધાન માટેનું રૂપ એ તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે કે પરાયત રૂપ છે, એ તમારે નક્કી કરવાનું છે. ક્યારે? શેનાથી? સત્યતા કોષ્ટક રચીને. જો બધા ટી આવે તો તદેવાર્થક, બધા એફ આવે તો સ્વવ્યાઘાતી અને કેટલાક ટી અને કેટલાક એફ આવે તો પરાયત રૂપ તરીકે આપણે સમજ્યા છીએ. એને તમે જો ન ખબર પડે તો તમે મારા યુટ્યુબ ચેનલમાં અગાઉના વિડીયો તમે જોઈ શકો છો. એ અંગેના વિડીયો આપણે મૂકેલા છે. તો ડી વિભાગની અંદર એ પ્રશ્ન શ્યોર રહેશે. સી વિભાગની અંદર તમારે શું તૈયાર કરવું? સી વિભાગની અંદર પહેલા પ્રકરણમાંથી મોટા ભાગે વ્યાખ્યાઓ તૈયાર કરજો. બીજું કે સત્યતા કોષ્ટક, સમુચ્ચય, વિકલ્પન, શરતી, દ્વિશરતીનો એકલો કોષ્ટક રચવાનું પૂછી શકાય. ત્રીજું, જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતો પૂછી શકાય. પછી જરૂરી કૌંસ, જટિલ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆતમાં જરૂરી કૌંસ ઉમેરવાનું પણ પૂછી શકાય. તો એ ટાઈપના પ્રશ્નો તમારે આમાં સી વિભાગ માટે તૈયાર કરવાના રહેશે. તો મિત્રો, આ છે પહેલા પ્રકરણની સમજૂતી. MCQની અંદર તો સ્વાધ્યાયની અંદર જે MCQ 10 આપેલા છે એમાંથી 2 પ્રશ્નો પૂછાઈ શકે એમ. અને મનોયત બી વિભાગની અંદર તમારે એક વાક્યમાં જેનો જવાબ આપવાનો થાય એવી ટાઈપના જ પ્રશ્નો તૈયાર કરવા, વધારે નહીં. એક વાક્યથી વધારે જવાબ આપવાનો ન હોય એવા જ ટાઈપના પ્રશ્નો અહીંયા
તમારે જોવાના રહેશે। તો એક વાક્યવાળા જવાબ શોધી કાઢો। મોટા ભાગે તમે મનોયત્નમાં જે પહેલો પ્રશ્ન હોય એમાં લગભગ એવા ટાઈપના પ્રશ્નો આપેલા હોય છે। દાખલા તરીકે અર્વાચીન તર્કશાસ્ત્રને બીજા કયા તર્કશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો આ એક વાક્યનો જવાબ થયો। સમજાયું? તો એવી ટાઈપના પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે। તો સમજાયું? પહેલું પ્રકરણ 20 ગુણનું। કયા 20 ગુણ? એ વિભાગમાં 2 MCQ, બીમાં 1 પ્રશ્ન, સીમાં 4 ગુણ, ડીમાં 3 ગુણ અને ઈમાં 10 ગુણ, એમ કરીને કુલ 20 ગુણ થાય છે। તો આ પહેલા પ્રકરણની સમજ આપી। હવે આપણે બીજું પ્રકરણ જોઈએ। જો બીજું પ્રકરણ જનરલ વિકલ્પ સાથે 11 ગુણ છે મિત્રો। બીજું પ્રકરણ એટલે દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય। હવે દલીલનું રૂપ અને દલીલના પ્રામાણ્યમાં 11 ગુણ કયા વિભાગમાં કેટલું પૂછાશે એને પણ જોઈ લઈએ। તો મિત્રો એ વિભાગની અંદર 2 MCQ પૂછાશે બીજા પ્રકરણમાંથી। બી વિભાગની અંદર એક 1 લાઇનર ક્વેશ્ચન પૂછાશે, મતલબ એક વાક્યમાં જવાબ આપવાનું પૂછાશે। સી વિભાગમાં પ્રશ્ન પૂછાશે નહીં, એટલે તમારે સી વિભાગવાળો પ્રશ્ન આમાંથી તૈયાર કરવાની જરૂર નથી। ડી વિભાગની અંદર મિત્રો 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે। એ 3 ગુણવાળો પ્રશ્ન છે ને એ સ્વાધ્યાય 2નો પ્રશ્ન નંબર 3, યાદ રાખજો, સ્વાધ્યાય 2નો પ્રશ્ન નંબર 3। તમને દલીલની પ્રાતિક રજૂઆત આપેલી હશે, સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય તપાસવાનું છે કે આ દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ નક્કી કરવાનું છે। એ 3 ગુણવાળો પ્રશ્ન અહીંયા તમને પૂછાઈ શકે છે, જે તમને પેજ નંબર 36 ઉપર આપેલો છે। પુસ્તકના પેજ નંબર 36 યાદ રાખજો। ત્યારબાદ વિભાગ ઈની અંદર 5 ગુણનો એક પ્રશ્ન પૂછાશે। વિભાગ ઈની અંદર 5 ગુણનો પ્રશ્ન કયો રહેશે? તો સ્વાધ્યાય 2 નો પ્રશ્ન નંબર 2, જે પેજ નંબર 35 અને 35 અને 36 ઉપર આપેલા છે। તો આ 35 અને 36 પેજ જોઈ લેજો, અથવા તો સ્વાધ્યાય 2નો પ્રશ્ન નંબર 2, જેમાં નીચે આપેલી દલીલની પ્રાતિક રજૂઆત કરીને સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીને દલીલનું પ્રામાણ્ય તપાસવાનું છે। તો મિત્રો પ્રાતિક રજૂઆત સાચી રીતે કરો, અને બીજું જો એક કરતાં વધારે આધાર વિધાન હોય તો સમુચ્ચય રૂપે જોડો, પછી એનો સત્યતા કોષ્ટક બનાવો અને પછી એનું પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એનો નિર્ણય કરો। તો એ પ્રશ્ન અહીંયા 5 ગુણનો છે। જો તમને આ પ્રશ્ન ફાવતો હોય, તમને આ સ્વાધ્યાય ફાવતો હોય તો જ તૈયાર કરજો, નહીં તો તમે આગળ બીજા પ્રશ્નો સહેલા આવશે એને પણ તમે તૈયાર કરી શકો છો। જો તમને આ પ્રશ્ન બરાબર ફાવતો હોય કે સ્વાધ્યાય 2નો પ્રશ્ન 2, તો જ તમારે તૈયાર કરો, નહીં તો એને છોડી શકો છો। જનરલ ઓપ્શન છે એટલે એને છોડી શકાય। નંબર 3, ત્રીજું પ્રકરણ છે અનુમાનના નિયમો। મિત્રો અનુમાનના નિયમો બોર્ડે જાહેર કરેલા છે 13 ગુણ, જનરલ વિકલ્પ સાથે 13 ગુણ છે, પણ 13 ગુણ કયા વિભાગમાં કયા પ્રશ્નો રહેશે, કેટલો ગુણ પૂછાશે? તો જુઓ 13 ગુણ વિભાગ એની અંદર 2 MCQ પૂછાશે। બી વિભાગની અંદર એક વાક્યમાં તમારે એક પ્રશ્નનો જવાબ આપવાનો રહેશે। સી વિભાગની અંદર 2 ગુણના 2 પ્રશ્નોના જવાબ આપવાના રહેશે, અને ડી વિભાગની અંદર ટૂંકનોંધ પ્રકારના 2 પ્રશ્નો એટલે 6 ગુણ પૂછાશે। તો મિત્રો કયા 6 ગુણ? તો જુઓ MCQ તો નક્કી છે, સ્વાધ્યાયમાં આપેલા છે। બી વિભાગની અંદર અને સી વિભાગની અંદર બંનેની સાથે ચર્ચા કરી લો। તો બી વિભાગમાં તમારે બને ત્યાં સુધી એક વાક્યમાં જવાબ લખવાનો થાય। મોટાભાગે અનુમાનના નિયમોના ગુજરાતી નામ, એમના સંક્ષેપ નામ, એમના પ્રમાણભૂત રૂપ અને એવું જ તૈયાર કરી લેવું। જો તમને અનુમાનના નિયમોનું ગુજરાતી નામ, સંક્ષેપ નામ, પ્રમાણભૂત રૂપો આવડતા હશે તો એ અને બીમાંથી તમને પૂરેપૂરો જવાબ મળી રહેશે। સી વિભાગની અંદર તમારે શું તૈયાર કરવું? ત્રીજા પ્રકરણમાં સી વિભાગ માટે તમારે તૈયાર કરવાનું છે કે મનોયત્ન 3.1 નો જે પ્રશ્ન નંબર 1 છે, પ્રશ્ન નંબર 2 છે અને પ્રશ્ન નંબર 3 છે, આને તૈયાર કરજો। એમાંના 2 પ્રશ્નો પૂછાશે, એટલે કે કદાચ એવું એ પૂછાય કે ભાઈ નીચે આપેલી રૂપલક્ષી સાબિતીમાં ખાલી જગ્યા પૂરવાનું પૂછાય, તો ખાલી જગ્યા કોઈ પણ 4 ખાલી જગ્યા પૂરવાની પૂછાશે। અને એનાથી બીજા નંબર ઉપર જે પ્રશ્ન આપેલો છે કે ભાઈ નીચે આપેલી દલીલમાં ખાલી જગ્યા પૂરી એ કયા અનુમાનના કયા પ્રમાણભૂત રૂપનું સ્થાનાપત્તિ નિદર્શન છે તે રૂપ લખો, આવો પ્રશ્ન પૂછાશે। તો એવા 2 પ્રશ્નો અહીંયા સી વિભાગની અંદર પૂછાશે। ડી વિભાગની અંદર જે 2 પ્રશ્નો ત્રીજા પ્રકરણમાંથી પૂછાવાના છે એમાં રૂપલક્ષી સાબિતી જ આવશે।
મનોયત્ન 3.1નો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર 1 થી 40 આવી દલીલો આપેલી છે. એ દલીલોની રૂપલક્ષી સાબિતી રચવાની છે. મિત્રો, તમને આ રૂપલક્ષી સાબિતી રચતા આવડતું હોય તો જ તમે આ પ્રશ્નને તૈયાર કરજો. ના આવડતું હોય તો તમે આગળ બીજા પાછળના પ્રકરણમાંથી ઘણા પ્રશ્નોને તૈયાર કરી શકો એમ છો અને એની પણ તૈયારી કરો તો ચાલે. બરાબર. જેમને રૂપલક્ષી સાબિતી આવડતી હોય એ રૂપલક્ષી સાબિતી લખશે. જો ના આવડતી હોય, ન ફાવતી હોય તો પાછળના પ્રકરણમાંથી તમે તૈયારી કરી શકો છો. નંબર 4, ચોથું પ્રકરણ છે નિરુપાધિક સંવિધાન. નિરુપાધિક સંવિધાન એ બોર્ડ પરિરૂપ મુજબ 13 ગુણ, જનરલ ઓપ્શન સાથે 13 ગુણ. પણ 13 ગુણ કયા વિભાગમાં રહેશે? તો એ વિભાગની અંદર 2 MCQ, બી વિભાગની અંદર 1 ગુણનો 1 પ્રશ્ન, સી વિભાગની અંદર 2 ગુણના 2 પ્રશ્નો અને ડી વિભાગની અંદર 3 ગુણના 2 પ્રશ્નો. એમ કરીને કુલ 13 ગુણ થાય. જુઓ, 3 ને 4, 7 ને 6, 13. એ રીતે તમારે તૈયારી કરવાની રહે. તો મિત્રો, કયા પ્રશ્નો તૈયાર કરવા? ખાસ તો ડી વિભાગ માટે હું તમને આપું છું કે ડી વિભાગની અંદર તમારે શું તૈયાર કરવું. તો સ્વાધ્યાય 4નો પ્રશ્ન નંબર 2, એમાં 1 થી 40 અહીંયા સંવિધાનો આપેલા છે. તો એ સંવિધાનોનું તમારે આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય તપાસવાનું પૂછાશે. એમાંથી કોઈ પણ 2 પૂછાશે તો આ 2 કોઈ પણ એકના 3 ગુણ એટલે 2ના 6 ગુણ એવી રીતે તમે તૈયાર કરી શકો છો. તો તમારે આ સંવિધાનનું પ્રામાણ્ય તપાસવા માટે તમારે બધા નિયમો તૈયાર કરવા પડે. એ નિયમો તમે તૈયાર કરેલા છે. તમને ન ફાવતું હોય તો મારા અગાઉના વિડીયો તમે જોઈ શકો છો. એમાં પદ ચતુષ્ટયનો દોષ, વ્યાવર્તક આધાર વિધાનનો દોષ, નિષેધવાચક આધાર પરથી વિધિવાચક ફલિતનો દોષ, અસ્તિત્વલક્ષી ભાવાર્થનો દોષ, પક્ષાતિક્રમનો દોષ, સાધ્યાતિક્રમનો દોષ, અવ્યાપ્ત મધ્યપદનો દોષ અને પ્રમાણભૂત સંવિધાનના બધા જ વિડીયો મેં બનાવેલા છે. એ વિડીયોને તમે મારા શું કહેવાય કે મને યુટ્યુબ ચેનલ ઉપર જશો અને અંબુસર લોજિક લખશો તો તમને બધા જ વિડીયો તમને પ્લેલિસ્ટમાં જોવા મળશે. તમે પહેલું પ્રકરણ જે પ્રકરણના લિસ્ટ જોવું હોય તો એમાં પ્લેલિસ્ટમાં જવાનું અને એ પ્રકરણને પસંદ કરશો એટલે એ પ્રકરણના તમામ વિડીયો તમને જોવા મળી જશે. તો મિત્રો, આગળ જોઈએ. નંબર 5, પાંચમું પ્રકરણ છે વ્યાપ્તિકરણ અને વૈજ્ઞાનિક અન્વેષણની રીતિઓ. વ્યાપ્તિકરણના પ્રકરણમાંથી અહીંયા જનરલ ઓપ્શન સાથે 11 ગુણ પૂછાશે. હવે આ 11 ગુણ કયા? તો એ વિભાગની અંદર 2 ગુણના MCQ પ્રકારના 2 પ્રશ્નો, બી વિભાગની અંદર 1 વાક્યનો 1 પ્રશ્ન, અહીંયા સી વિભાગની અંદર 2 ગુણનો 1 પ્રશ્ન, ડી વિભાગની અંદર 3 ગુણના ટૂંકનોંધ પ્રકારના 2 પ્રશ્નો પૂછાશે. એમ કરીને કુલ અહીંયા 11 ગુણ બને છે. જુઓ, 2 ને 3, 3 ને 2 5 અને 6, 11 ગુણ થાય છે. બરાબર. તો પ્રશ્ન એ છે કે તમને એમ થાય કે વ્યાપ્તિકરણમાંથી કયા પ્રશ્નો તૈયાર કરીએ તો અમને 6 એ 6 ગુણ મળી શકે. તો મિત્રો, વ્યાપ્તિકરણમાં હું તમને થોડા પ્રશ્નો કહું, એના ઉપર તમે વધારે તૈયાર કરજો, ફોકસ કરજો. એમાં એક તો નંબર 1 કે વ્યાપ્તિકરણના તાત્વિક આધારો છે ને એમાં કાર્યકારણનો નિયમ તૈયાર કરજો, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ તૈયાર કરજો. બીજું, સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદાઓ તૈયાર કરજો. ત્રીજું, વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ પણ તમે તૈયાર કરજો. અને બસ આટલું તૈયાર કરશો તો હું માનું છું ત્યાં સુધી ઘણું છે. એનામાંથી તમને 2 ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો અને હા, એક અનિવાર્ય શરત એટલે શું સમજાવો, પર્યાપ્ત શરત એટલે શું સમજાવો. આટલા પ્રશ્નો તમારે આ વ્યાપ્તિકરણમાંથી તૈયાર કરવાના રહે. તો ફરીથી કહું છું કે કાર્યકારણનો નિયમ, પ્રકૃતિની એકરૂપતાનો નિયમ, સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદાઓ, વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિશિષ્ટ લાક્ષણિકતાઓ, અનિવાર્ય શરત, પર્યાપ્ત શરત. બસ આટલા પ્રશ્નો તૈયાર કરો એટલે સમજવાનું કે તમે વ્યાપ્તિકરણમાંથી પૂરેપૂરા આ બંને ટૂંકનો તમને અહીંયા મળી શકે એમ છે. અને બંને જો તમારે એ પ્રશ્નોને સમજવા હોય તો મારા અગાઉના વિડીયો તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રકરણ નંબર 6, ભારતીય તર્કશાસ્ત્રમાં અનુમાન. આ પ્રકરણ 10 ગુણનો ગુણભાર ધરાવે છે જનરલ વિકલ્પ સાથે. તો આ 10 ગુણ કયા વિભાગમાં કયા પ્રશ્ન પૂછાશે? MCQ પ્રકારના 2 પ્રશ્નો અહીંયા એ વિભાગમાં પૂછાશે. 1 વાક્યની અંદર જવાબ લખવાનો 1 પ્રશ્ન પૂછાશે. સી વિભાગની અંદર 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. અને ડી વિભાગની અંદર આમાં પ્રશ્ન પૂછાવાનો નથી. મિત્રો, ખાસ ધ્યાન રાખજો કે ડી વિભાગની અંદર 6થા પ્રકરણમાંથી પ્રશ્ન પૂછાશે નહીં. એટલે તમારે ડી ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો તૈયાર કરવાના રહેતા નથી. પણ હા,
ઈ વિભાગની અંદર 5 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. તો આ ઈ વિભાગમાં કયો પ્રશ્ન પૂછાશે? તો હું તમને અહીંયા થોડા પ્રશ્નો આપું. એક તો પ્રમાણોનું કોષ્ટક તૈયાર કરી દેજો. એક. બીજું, અનુમાન વડે મળતા જ્ઞાનનું સ્વરૂપ તૈયાર કરી દેજો. ત્રીજો, પંચાવયવી અનુમાનના પ્રત્યેક અવયવની અગત્યતા તૈયાર કરી દેજો. સ્વાર્થાનુમાન અને પરાર્થાનુમાન તૈયાર કરજો. અને નંબર આગળ કે વ્યાપ્તિના પ્રકારો સમવ્યાપ્તિ અને અસમવ્યાપ્તિ તૈયાર કરી દેજો. બસ આટલા પ્રશ્નો તૈયાર કરશો એટલે મિત્રો તમને આ 5માંથી આ પ્રશ્ન મળી જ જશે. એમ સમજો કે તમારે ખાલી જે સહેલો લાગતો હોય એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તો સ્વાર્થાનુમાન, પરાર્થાનુમાન અને વ્યાપ્તિના પ્રકારો સમવ્યાપ્તિ, અસમવ્યાપ્તિ, પ્રમાણનું કોષ્ટક આ ખાસ તૈયાર કરવાની જરૂર છે અહીંયા. તો એમ કરીને કુલ 10 ગુણ થાય છે. ત્યારબાદ 7મું પ્રકરણ છે મૂલ્ય મીમાંસા. મિત્રો, મૂલ્ય મીમાંસા એ બોર્ડ પરીક્ષામાં 7 ગુણનું વેઇટેજ ધરાવે છે. હવે 7 ગુણ કયા? તો MCQ પ્રકારના 2 પ્રશ્નો, બી વિભાગની અંદર 1 પ્રશ્ન પૂછાશે અને સી વિભાગની અંદર 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. જ્યારે ડી વિભાગની અંદર ટૂંકનોંધ પૂછાવાની નથી અને ઈ વિભાગની અંદર પણ પ્રશ્ન પૂછાવાનો નથી. એટલે આ પ્રકરણમાં મોટો કોઈ પ્રશ્ન પૂછાવાનો નથી. એટલે તમારા માટે બહુ સહેલું છે. ખાલી મનોયત્નમાં આપેલા જે પ્રશ્નો હોય એટલા જ તૈયાર કરજો. એનાથી વધારે કશું જ ના કરતા. મનોયત્ન તૈયાર કરજો, સ્વાધ્યાય તૈયાર કરતા નહીં. હા, MCQ તૈયાર કરજો મૂલ્ય મીમાંસામાં. અને મનોયત્નમાં પણ તમારે સૌથી વધારે મૂલ્યના પ્રકારોમાંથી તૈયાર કરવાનું. શેમાંથી? મૂલ્યના પ્રકારોમાંથી. તો એમાંથી તમને વધારે જ પ્રશ્નોના જવાબ મળી રહેશે. ત્યારબાદ 8મું પ્રકરણ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન. ધર્મનો અર્થ અને ધાર્મિક જીવન બોર્ડ પરીક્ષામાં 13 ગુણનું વેઇટેજ ધરાવે છે. મિત્રો, આ 13 ગુણ કયા છે? તો એમાં MCQ પ્રકારના 2 પ્રશ્નો પૂછાશે. અહીંયા બી વિભાગની અંદર 1 પ્રશ્ન પૂછાશે. સી વિભાગની અંદર 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને ડી વિભાગની અંદર 3 ગુણના 2 પ્રશ્નો એટલે ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો પૂછાય. ઈ વિભાગની અંદર પ્રશ્ન પૂછાવાનો નથી. એટલે તમારે મોટો એસે ટાઈપનો કોઈ પ્રશ્ન તૈયાર કરવાનો નથી. પણ ધર્મનો અર્થ અને ધાર્મિક જીવનમાં તમારે કયા પ્રશ્નો ટૂંકનોંધ તરીકે તૈયાર કરવા? તો આમાં તો ઘણા બધા પ્રશ્નો છે મિત્રો. આમાં તમે ધાર્મિક જીવનનું વિશ્લેષણ તૈયાર કરી શકો છો. ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન, અહીંયા પ્રાર્થનાનું મહત્વ, વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ, બરાબર. તો આ ટાઈપના પ્રશ્નો તમારે વધારે તૈયાર કરવાના છે. વૈરાગ્ય, ધાર્મિક જીવનમાં વૈરાગ્યની જરૂરિયાત. તો આવા પ્રશ્નો તમારે અહીંયા ટૂંકનોંધ તરીકે વધારે તૈયાર કરવાના રહે. તો તમને એમાંથી 2 ટૂંકનોંધ અહીંયા મળી રહેશે. તો મિત્રો, અહીંયા 13 ગુણ વેઇટેજ ધરાવે છે 8મું પ્રકરણ. 6 અને 4 10 ને 3 13 થઈ ગયા. ત્યારબાદ 9મું પ્રકરણ જુઓ, જગતના વિદ્યમાન ધર્મો. જગતના વિદ્યમાન ધર્મો મિત્રો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રકરણ છે. 21 ગુણ ધરાવે છે. સૌથી વધારે ગુણ ધરાવતું જો કોઈ પ્રકરણ હોય તો 9મું પ્રકરણ છે જગતના વિદ્યમાન ધર્મો. 21 ગુણ ધરાવે છે ને સૌથી સહેલામાં સહેલું પ્રકરણ છે. હું તમને 4 પ્રશ્નો આપું, ખાલી 4 પ્રશ્નો તૈયાર કરજો. તમારા 21 ગુણ અહીંયા આવી જશે. તો 21 ગુણ કયા? MCQની અંદર અહીંયા 2 MCQ પૂછાશે એ વિભાગમાં. બી વિભાગની અંદર 1 વાક્યમાં જવાબ લખવાનો 1 પ્રશ્ન પૂછાશે. સી વિભાગની અંદર 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. ડી વિભાગની અંદર 3 ગુણની 2 ટૂંકનોંધ પૂછાશે અને ઈ વિભાગની અંદર 5 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. તો મિત્રો, તમને નવાઈ લાગશે કે તમારે આમાંથી વધારે પ્રશ્નો તૈયાર કરવાના જ નથી. ફક્ત 4 પ્રશ્નો તૈયાર કરવાના છે અને એ 4 મળી રહેશે. જુઓ, અહીંયા 2 પ્રશ્નો અને 2 ટૂંકનોંધ, 4 પ્રશ્નો થઈ ગયા. હું તમને ફક્ત 4 પ્રશ્નો જ આપું છું. તમે 4 પ્રશ્નો તૈયાર કરશો તો હું માનું છું ત્યાં સુધી તમને પૂરેપૂરા ગુણ મળશે. અને આ પ્રશ્ન જતા ના કરતા, કારણ કે આ સહેલામાં સહેલું પ્રકરણ છે જગતના વિદ્યમાન ધર્મો. તો મિત્રો, જગતના વિદ્યમાન ધર્મોની અંદર તમારે 5 ગુણમાં કયા પ્રશ્નો તૈયાર કરવા? 5 ગુણ માટે ખાસ યાદ રાખજો, જગતના વિદ્યમાન ધર્મો અને તેના સ્થાપકો. અને બીજો પ્રશ્ન, જગતના વિદ્યમાન ધર્મો અને એના પવિત્ર ધર્મગ્રંથો. બસ આ 2 પ્રશ્નોને તમે 5 ગુણમાં તૈયાર કરજો. આ બંને પ્રશ્નો અહીંયા પૂછાશે. અને નંબર ડી વિભાગની અંદર ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નો હું તમને આપું છું. તો ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નોમાં તમારે શું તૈયાર કરવું? તો આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો તૈયાર કરજો. અને બીજું, જગતના ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતો, 11 ધર્મોના વિશિષ્ટ નૈતિક સિદ્ધાંતો ખાસ તૈયાર કરજો. તો તમારે આ 2 પ્રશ્નો તમને અહીંથી મળી જશે. આ 4 પ્રશ્નો ઉપર તમે જો ફોકસ કરશો તો હું માનું છું ત્યાં સુધી તમને પૂરેપૂરા ગુણ અહીંયા મળી શકે એમ છે. કદાચ
પવિત્ર ધર્મગ્રંથોનું મહત્ત્વ તમારે તૈયાર કરવું હોય આમાં તો કરી શકાય, તો એ પણ તમે ધ્યાનમાં લઈ શકો છો. ત્યારબાદ મિત્રો છેલ્લું પ્રકરણ 10મું પ્રકરણ આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ, જે બોર્ડ પરીક્ષાની અંદર 11 ગુણનું વેટેજ ધરાવે છે. 11 ગુણમાં 2 MCQ પ્રકારના 2 પ્રશ્નો પૂછાશે, એક બી વિભાગની અંદર 1 પ્રશ્ન પૂછાશે, સી વિભાગની અંદર પણ 2 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે અને ડી વિભાગની અંદર ટૂંકનોંધ પ્રકારના 2 પ્રશ્નો પૂછાશે. ઈ વિભાગમાં કોઈ મોટો પ્રશ્ન પૂછાવાનો નથી. અહીંયા મિત્રો યોગ આત્મસાક્ષાત્કારની વૈજ્ઞાનિક પદ્ધતિ યોગ છે. આ યોગની અંદર તમારે શું તૈયાર કરવું? તો યોગની અંદર 5 યમ વિશે તૈયાર કરવું. ધ્યાન જે અષ્ટાંગ યોગ છે, અષ્ટાંગ યોગમાં ધ્યાન વિશે તૈયાર કરી શકાય, પ્રાણાયામ વિશે તૈયાર કરી શકાય, આસન વિશે તૈયાર કરી શકાય. પછી બસ આટલા તૈયાર કરશો તો પણ ઘણું ચાલશે. તો મિત્રો આ બ્લુ પ્રિન્ટ છે, જુઓ દરેક વિભાગમાં. તો વિભાગ એ 20 ગુણનો પ્રશ્ન રહેશે, 20 પ્રશ્નો 20 ગુણ. તો દરેક MCQના ફરજિયાત તમારે જવાબ લખવાના છે. બી વિભાગ 10 એ 10 પ્રકરણમાંથી એક પ્રશ્ન પૂછાવાનો છે, એટલે 10 ગુણનો પ્રશ્ન પૂછાશે. સી વિભાગમાં કુલ 14 ગુણ 14 પ્રશ્નો પૂછાશે, એટલે 14 એક પ્રશ્નના 2 એટલે 14 ગુણ્યા 2 એટલે 28 ગુણનું પૂછાશે. પણ તમારે અહીંયા જવાબ આપવાના છે 10 પ્રશ્નોના, એટલે 14માંથી તમે કોઈ પણ 10 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. એટલે તમે કોઈ પણ 4 ન આવડતા હોય પ્રશ્નો તમે છોડી શકો છો. મિત્રો એક ખાસ યાદ રાખજો, જ્યારે અમે પેપર જોવા જઈએ છીએ ત્યારે તમારે જે પ્રશ્નો ક્રમમાં જ લખો, ક્રમમાં જવાબ આપવાનું રાખો, કારણ કે અમને તકલીફ પડે છે. અને પ્રશ્નનો જે ક્રમ હોય એ લખો, તમારો ક્રમ નહીં. તમે જે ક્રમમાં લખતા હોય એવું રીતે નહીં, પણ પ્રશ્નપત્રમાં પ્રશ્નનો જે ક્રમ નંબર હોય એ જ પ્રશ્ન તમારે લખવાનો રહેશે અને એ જ નંબર આપવાનો રહેશે. ડી વિભાગમાં 14 પ્રશ્નો રહેશે. 14 એટલે એક પ્રશ્ન 3 ગુણ એટલે 42 ગુણ, પણ તમારે 14માંથી 10 જ પ્રશ્નોના જવાબ લખવાના થાય, એટલે ડી વિભાગ 30 ગુણનો રહેશે. અને ઈ વિભાગની અંદર અહીંયા 6 પ્રશ્નો રહેશે, એટલે 24 ગુણ થાય. 24 ગુણ એટલે 6 ગુણ, એક પ્રશ્ન 5 ગુણનો, અહીંયા સોરી 24 નહીં પણ 25 ગુણનો રહેશે. સોરી 25 ગુણ 10 અને 10 20 ને 10 30 ગુણનો રહેશે. સોરી અહીંયા ભૂલ થતી હોય છે, જરા સુધારી લઈએ કે અહીંયા 30 ગુણ અહીંયા તમારે લખવાના રહેશે કે હા 24 નહીં પણ 30 ગુણનો આ પ્રશ્ન થશે. અને 6 પ્રશ્નો એટલે એક પ્રશ્નના 5 ગુણ એટલે 30 ગુણ થયા. હવે એમાંથી તમારે લખવાના 4, તો 4 પ્રશ્નો એટલે 20 ગુણનો જવાબ રહેશે. તો વિભાગ એ 20 ગુણ, વિભાગ બી 10 ગુણ, વિભાગ સીની અંદર 10 પ્રશ્નો એટલે 20 ગુણ, વિભાગ ડીની અંદર 10 ગુણ એટલે 30 ગુણ અને વિભાગ ઈની અંદર અહીંયા 4 એટલે 20 ગુણ. તો કુલ અહીંયા તમારે જનરલ ઓપ્શન સાથે 64 પ્રશ્નો આવશે, પણ તમારે જવાબ આપવાના થાય 54 પ્રશ્નોના જ. તો મિત્રો આવી રીતે તમારે વિભાગવાર પ્રશ્નપત્રનું પરિરૂપ મેં બનાવ્યું છે, મારી સમજ પ્રમાણે બનાવ્યું છે. તો મિત્રો તમે આ મુજબ જ તૈયારી કરજો. જો તમે આ મુજબ તૈયારી કરો છો તો 100માંથી 100 ગુણ આવશે એની ગેરંટી આપું છું. પણ એના માટેની આ સ્ટ્રેટેજી તમારે અપનાવવી પડશે. તો ફરીથી કહું છું કે થોડી વારમાં હું તમને જગ્યા આપું છું કે આખી આ બ્લુ પ્રિન્ટ છે ને એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને સ્ક્રીનશોટ લઈ અને તમે તમારા પુસ્તકના પેજ ઉપર તમે એને રાખી મૂકી શકો છો. તો એ મુજબ જ તૈયારી કરજો. તમને બધાને મારી શુભકામનાઓ છે. તમે પરીક્ષાની અંદર ખૂબ સારું પ્રદર્શન કરીને ખૂબ સારું રિઝલ્ટ લાવો અને ખૂબ સારો સ્કોર પ્રાપ્ત કરો એવી મારી તમને બધાને હૃદયથી શુભકામના પાઠવું છું. તો મિત્રો હવે તમને નેક્સ્ટ ટાઈમ મળીશું. ત્યાં સુધી હું રજા માગું છું. હું થોડી વારમાં જાઉં ત્યારે તમે તરત જ સ્ક્રીનશોટ લેવા માટે તૈયાર રહેજો. તો આવજો. જય હિન્દ, જય ભારત.